નમસ્તે મિત્રો, ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, શું તમારા ઘરમાં પણ તુલસી માતાનો છોડ છે? તો આજે જે વાતો હું તમને જણાવવાનો છું તેમાંથી જો એક પણ ભૂલ તમારા ઘરમાં થઈ રહી હશે તો જાણો કે અજાણતા કે જાણતા જ તમે પુણ્યની જગ્યાએ નુકસાનને આમંત્રણ આપી રહ્યા હોય તેવું થઈ શકે છે. મિત્રો, હિન્દુ ધર્મમાં તુલસી માતાને માત્ર એક છોડ નહીં પરંતુ દેવી લક્ષ્મીનું સાક્ષાત સ્વરૂપ માનવામાં આવે છે. એવું કહેવાય છે કે જ્યાં તુલસી માતાનો વાસ હોય ત્યાં ભગવાન વિષ્ણુની કૃપા, સુખ, શાંતિ અને સમૃદ્ધિનો પણ નિવાસ રહે છે. પરંતુ ઘણી વખત લોકો શ્રદ્ધાથી તુલસી તો ઘરે લાવી લે છે, પરંતુ તેની સાથે જોડાયેલા નિયમોનું પાલન કરતા નથી. પરિણામે જે લાભ મળવો જોઈએ તે મળતો નથી. તો ચાલો જાણીએ કે ઘરમાં તુલસી માતાનો છોડ રાખ્યા પછી કઈ ભૂલો ક્યારેય ન કરવી જોઈએ. સૌથી પહેલી ભૂલ છે તુલસીને ગંદી જગ્યાએ રાખવી. મિત્રો, તુલસી માતાને હંમેશા સ્વચ્છ અને પવિત્ર જગ્યાએ રાખવા જોઈએ. બાથરૂમ, ગટર, કચરાપેટી અથવા જૂતા ચંપલની નજીક તુલસી રાખવી ખૂબ અશુભ માનવામાં આવે છે. બીજી મહત્વની વાત એ છે કે તુલસીને ક્યારેય સંપૂર્ણ અંધારાવાળી જગ્યાએ ન રાખવા. જ્યાં સવારે સૂર્યપ્રકાશ આવે અને હવાની અવરજવર સારી હોય તેવી જગ્યાએ તુલસી વધુ સારી રીતે મિત્રો વિકસે છે. ત્રીજી ભૂલ છે કે તુલસી માતાને પાણી આપવાનું ભૂલી જવું અથવા તેમને જરૂરિયાત કરતાં વધારે પાણી આપવું. મિત્રો, હંમેશા માતાને જરૂરિયાત મુજબ જ પાણી આપવું જોઈએ. વધારે પાણી પણ છોડને નુકસાન પહોંચાડવાનું કાર્ય કરી શકે છે. ચોથી ભૂલ છે કે રવિવારે અથવા એકાદશીના દિવસે તુલસીના પાન ક્યારેય તોડશો નહીં. ઘણી ધાર્મિક માન્યતાઓ અનુસાર આ દિવસોમાં તુલસીના પાન તોડવાનું ટાળવાની વાત કરવામાં આવી છે. જો ખૂબ જરૂરી હોય તો અગાઉના દિવસે પાન તોડીને તમે તેનો સંગ્રહ કરી શકો છો. મિત્રો, પાંચમી ભૂલ છે કે સાંજ થયા પછી તુલસીના પાન તોડશો નહીં. મિત્રો, મુખ્યત્વે સૂર્યાસ્ત પછી તુલસી માતાને આરામનો સમય માનવામાં આવે છે. તેથી સૂર્યાસ્ત બાદ તે સમયે પાન તોડવા જોઈએ નહીં. છઠ્ઠી ભૂલ છે સુકાઈ ગયેલા અથવા બીમાર થયેલા તુલસીના છોડને લાંબા સમય સુધી ઘરમાં રાખવો. જો તમામ પ્રયત્નો છતાં છોડ સંપૂર્ણપણે સુકાઈ જાય તો તેને પવિત્ર નદીમાં મિત્રો વિસર્જિત કરવા અથવા સ્વચ્છ જગ્યાએ જમીનમાં દાટી દેવા જોઈએ અને નવી તુલસી સ્થાપિત કરવા જોઈએ, તેનું રોપણ કરવું જોઈએ. મિત્રો, સાતમી ભૂલ છે કે તુલસીની આજુબાજુ ગંદકી રાખવી. તુલસીના કુંડાની આસપાસ હંમેશા સ્વચ્છતા રાખવી જોઈએ. આઠમી ભૂલ છે કે તુલસીની પૂજા ન કરવી અથવા નિયમિત રીતે ન કરવી. દરરોજ શક્ય હોય તો સવારે પાણી અર્પણ કરો, દીવો પ્રગટાવો અને ઓમ નમો ભગવતે વાસુદેવાય અથવા ઓમ તુલસીએ નમઃ મંત્રનો જાપ કરો. નવમી ભૂલ છે તુલસીના કુંડામાં કચરો અથવા અન્ય બિનજરૂરી વસ્તુઓ મૂકવી. આવું કરવું મિત્રો એ તુલસી માતાનો અનાદર કર્યું તે સમાન ભૂલ માનવામાં આવે છે. માટે કામકાજ વગરની વસ્તુઓ ત્યાં રાખશો નહીં. દસમી ભૂલ છે તુલસીની ડાળીઓ તોડવી અથવા બાળકોને રમતમાં છોડને નુકસાન કરવા દેવું. મિત્રો, તુલસી માતાને જીવંત દેવીનું સ્વરૂપ માનવામાં આવે છે, તેથી તેમનું સન્માન કરવું જોઈએ. 11મી વાત એ છે કે તુલસી પાસે ક્યારેય માંસાહાર, દારૂ અથવા તમાકુ જેવી વસ્તુઓ ન રાખવી. ધાર્મિક માન્યતાઓ અનુસાર આ વસ્તુઓ તુલસીની પવિત્રતાને અનુરૂપ માનવામાં આવતી નથી. 12મી વાત એ છે કે
કે તુલસીની પૂજા કરતી વખતે મનમાં શ્રદ્ધા અને સકારાત્મક ભાવ રાખવો જોઈએ, કારણ કે માત્ર દેખાવ માટે કરેલી પૂજાથી આધ્યાત્મિક સંતોષ મળતો નથી. મિત્રો, 13મી વાત એ છે કે તુલસીના પાન ચાવવાને બદલે ગળી લેવા વિશે પણ કેટલીક પરંપરાગત માન્યતાઓ છે, કારણ કે પાનને દેવીનું સ્વરૂપ માનવામાં આવે છે. 14મી વાત એ છે કે તુલસીના કુંડામાં સમયાંતરે સારી માટી અને યોગ્ય ખાતર ઉમેરવું, જેથી મિત્રો તુલસીનો છોડ સ્વસ્થ રહે. 15મી અને સૌથી મહત્વની વાત એ છે કે તુલસી માતાને માત્ર શુભ પ્રસંગોમાં જ નહીં, પરંતુ રોજિંદા જીવનમાં પણ સન્માન આપવું જોઈએ. યાદ રાખો, તુલસી માતા તમારા ઘરમાં સુખ, શાંતિ અને સકારાત્મકતાનું પ્રતીક છે. નિયમોનું પાલન મિત્રો જો શ્રદ્ધા સાથે કરવામાં આવે તો ઘરનું વાતાવરણ વધુ પવિત્ર અને આનંદમય બની શકે છે. જો તમારા ઘરમાં પણ મિત્રો તુલસી માતાનો છોડ છે, તો આજથી જ આ ભૂલો ટાળવાનો સંકલ્પ કરી લો. અને મિત્રો, આ માહિતી તમારા પરિવાર અને મિત્રો સુધી જરૂર પહોંચાડો, જેથી તેઓ પણ આ ભૂલો કરવાથી બચી શકે અને તુલસી માતાની સાચી સેવા કરીને આધ્યાત્મિક શાંતિ અને શુભતાનો અનુભવ કરી શકે. અને મિત્રો, જો આ વિડીયો પસંદ આવ્યો હોય, વિડીયોમાં આપવામાં આવેલી માહિતી પસંદ આવી હોય, તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મળીશું મિત્રો આવા જ નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને મારા જય શ્રી હરિ વિષ્ણુ. હર હર મહાદેવ. ધન્યવાદ. અસ્તુ.